નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. જે પણ વિદ્યાર્થી મિત્રો હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. વિભાગ 1 નું સોલ્યુશન સંપૂર્ણ યુટ્યુબ ચેનલ પર મુકાઈ ગયું છે. આજે આપણે શરૂઆત કરીશું વિભાગ એ ની અંદર બેંક સિલક મેળ. વિભાગ એ ની અંદર બેંક સિલક મેળના આપણે આ લેક્ચર ની અંદર પહેલો, બીજો અને ત્રીજો દાખલો ગણવા જઈ રહ્યા છીએ ગાલા એસાઇનમેન્ટ માંથી. ઓકે, તો હવે આપણે વધારે સમય ન લેતા આગળ જોઈએ તો વિભાગ એ ની વાત કરું તો વિભાગ એ ની અંદર તમને કેવી રીતે પૂછાતું હોય એ તમે જોઈ શકો છો. વિભાગ એ ની અંદર ઓકે, તો વિભાગ એ ની અંદર વિભાગ ઈ ભાગ 1 પ્રકરણ નંબર 11 સૌથી પહેલા બેંક સિલક મેળની વાત છે, જે આપણે ભાગ 1 નો છેલ્લો ચેપ્ટર ની વાત છે. નીચે આપેલા પ્રશ્નો 23 અને 24 માંથી કોઈ પણ એક પ્રશ્નનો માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપો. દરેકના કેટલા ગુણ હોય છે? 6 ગુણ હોય છે. એટલે વિભાગ એ ની અંદર 6 ગુણનું પૂછાશે, જેની અંદર બેંક સિલક મેળ હશે અથવા તો ઘસારાના હિસાબો હોઈ શકે છે. આ બંનેમાંથી તમારે કોઈ પણ એક દાખલો ગણવાનો હોય છે. તો આપણે બંને ગણીશું. સૌથી પહેલા આપણે વાત કરીશું બેંક સિલક મેળની. તો બેંક સિલક મેળનો પહેલો દાખલો જે તમને સ્ક્રીન પર દેખાય છે એની અંદર શું લખેલું છે જુઓ, શું માહિતી આપેલી છે એ આપણે વાંચી લઈએ. નીચેની વિગતો પરથી શ્રી અનુરાગનો 31 માર્ચ 2025 ના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરો. કોનો કરવાનો છે? અનુરાગનો. કઈ તારીખનો? કે તારીખ 31 માર્ચ 2025. તો અહીંયા આપણે સૌથી પહેલા બેંક સિલક મેળનો હેડિંગ તમને દેખાય છે, તો અહીંયા આગળ તારીખ લખી દેવાની. 31 માર્ચ 2025 ના રોજનું બેંક સિલક મેળ ના રોજનું બેંક સિલક મેળ. ચલો, ક્લિયર? ઓકે, અહીંયા ચેક બેંકમાં ભર્યા તારીખ, ચેક વસૂલ કર્યા તારીખ અને રકમ આપેલી છે. સૌથી પહેલા આપણે 31 માર્ચના રોજનો બેંક સિલક મેળ તૈયાર કરવાનો છે. તો દાખલાની અંદર જુઓ, 5મા નંબરના હવાલામાં શું કીધું છે કે તારીખ 31 માર્ચ 2025 ના રોજ રોકડ મેળ મુજબનો બેંક સિલક કેટલો હતો? તો કે 25,250 રૂપિયા હતો. કેટલા રૂપિયા? 25,250. તો આ 25,250 સૌથી પહેલા લખવામાં આવશે રોકડ મેળ મુજબનો બેંક સિલક. તો અહીંયા આપણે લખીશું પહેલા જ રોકડ મેળ મુજબનો બેંક સિલક. શરૂઆતમાં લખવામાં આવે રોકડ મેળ મુજબનો બેંક સિલક. અને રોકડ મેળ મુજબના બેંક સિલકની કઈ બાકી હોય? ઉધાર બાકી હોય. રોકડ મેળ મુજબના બેંક સિલકની કઈ બાકી હોય? ઉધાર બાકી. કેટલા રૂપિયા? 25,250 રૂપિયા. તો ઉધારના કોલમમાં લખીશું આપણે 25,250 રૂપિયા. ચલો, એના પછી શું આપેલું છે જુઓ, હવે આપણે 1 બાય 1 કરીશું. માર્ચ મહિનાનો 31 માર્ચના રોજની વાત છે. જુઓ, ચેક કઈ તારીખે બેંકમાં ભર્યો? 4 માર્ચે. વસૂલ ક્યારે થઈ ગયો? 8 માર્ચે. એનો મતલબ રોકડ મેળમાં બી નોંધ થઈ ગઈ છે, પાસબુકમાં બી નોંધ થઈ ગઈ છે, તો કોઈ તકલીફ છે નહીં. ઓકે, બીજા ચેકની વાત કરો. બેંકમાં ભર્યા તારીખ કઈ છે? 10 માર્ચ. ત્રીજા મહિનામાં ભર્યો અને ચેક વસૂલ બી ક્યારે થઈ ગયો? 24 માર્ચ. જે મહિનામાં ભર્યો એ જ મહિનામાં. તો આની બી નોંધ થશે નહીં. ક્યાં? બેંક સિલક મેળમાં. કેમ? કેમ કે આની નોંધ રોકડ મેળમાં બી થઈ ગઈ છે, પાસબુકમાં બી થઈ ગઈ છે. હવે જુઓ, આ માર્ચ મહિનામાં ભર્યો પરંતુ બેંકે ક્યારે વસૂલ કર્યો છે? ચોથા મહિનામાં. ત્રીજા મહિનામાં ભર્યો, માર્ચ મહિનામાં ભર્યો, બેંકે ક્યારે વસૂલ કર્યો છે? એપ્રિલ મહિનામાં. ક્યારે વસૂલ કરેલો છે? એપ્રિલ મહિનામાં. તો આને શું કહેવાય? બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. તો જુઓ, આપણે લખીશું બેંકમાં ભરેલ પરંતુ વસૂલ નહીં થયેલ ચેક. પહેલા નંબરનો વ્યવહાર. ઓકે, કેટલી રકમ છે જોઈ લઈએ. 1800 રૂપિયાનો એક ચેક છે. કેટલા રૂપિયાનો? 1800. અને એના પછી જુઓ, 28 માર્ચના રોજ ભર્યો, 7 એપ્રિલના રોજ વસૂલ થયો છે. માર્ચમાં ભર્યો, માર્ચમાં વસૂલ નથી થયો, તો આની પણ નોંધ કરવામાં આવશે. 1800 અને 2400 રૂપિયા. તો અહીંયા બંનેનો સરવાળો કરી દઉં. 1800 પ્લસ 2400. તો 1800 પ્લસ 2400 કેટલા થશે? એ કેલ્ક્યુલેટર તો આપણી જોડે છે જ. તો 1800 પ્લસ 2400 કરી દઈએ. 1800 પ્લસ 2400 કેટલા થાય? 4200 રૂપિયા. 4200. હવે ઉધાર કરવા કે જમા કરવા? તો જ્યારે બેંકમાં ભર્યું હશે તો રોકડ મેળમાં આપણે ઉધાર બાજુ લખ્યું હશે. રોકડ મેળમાં ઉધાર લખ્યું હોય તો હજુ બેંકે વસૂલ કર્યો નથી, તો આપણે 4200 શું કરી દેવાના? જમા કરી દેવામાં આવશે. શું કરી દેવામાં આવશે? જમા કરી દેવામાં આવશે. ક્લિયર? ચલો, નેક્સ્ટ હવાલો આપણે જોઈએ, નેક્સ્ટ વ્યવહાર જોઈએ. નેક્સ્ટ વ્યવહારમાં શું આપેલું? બીજા નંબરનો
માર્ચ 2025 માં લખેલ પરંતુ એપ્રિલ 25 માં રજૂ થયેલ ચેક સૂરજનો 2000 અને ચંદ્રના કેટલા રૂપિયા 3000 લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક લખેલ એટલે આપણે લખીને કોઈને આપ્યો હશે એટલે આપણે રોકડ મેળમાં બેંક સિલક ઘટાડી દીધું હશે પણ બેંકે એન્ટ્રી કરી નથી લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક બીજા નંબરમાં લખીશું અહીંયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક એવા બે ચેક છે એક સૂરજનો છે અને એક ચંદ્રનો છે તો સૂરજના 2000 જો સૂરજના કેટલા રૂપિયા છે 2000 નો ચેક છે એવો અને ચંદ્રનો કેટલો છે 3000 નો તો 2000 ને 3000 કુલ કેટલા થાય 5000 જ્યારે આપણે લખ્યો હશે એટલે રોકડ મેળમાં જમા કર્યો હશે પણ બેંકે હજુ સુધી રજૂ કર્યો નથી તો આપણે પાછો શું કરી દેવાનો ઉધાર કરી દેવાનો શું કરી દેવામાં આવશે ઉધાર કરી દેવામાં આવશે ચલો એના પછી આગળ જોઈએ બેંકે પાસબુકમાં કમિશનના 300 ઉધાર્યા હતા અને વ્યાજના 575 જમા કર્યા હતા જેની નોંધ ફક્ત પાસબુકમાં જ છે રોકડ મેળમાં થયેલી નથી એનો મતલબ વેપારીએ નોંધ કરેલી નથી બેંકે કમિશનના શું કર્યા છે ઉધાર્યા છે હે તો ત્રીજા નંબરનો બેંકે કમિશન ઉધાર્યું બેંકે કમિશનના ઉધાર્યા જેની નોંધ રોકડ મેળમાં થયેલી નથી ઓકે બેંકે શું કર્યા છે ઉધાર્યા છે બેંકે ઉધાર્યા આપણે શું કરવાના જમા કરવાના કેટલા રૂપિયા છે 300 રૂપિયા બેંકે ઉધાર્યા તો આપણે જમા કરવાના અને એના એ તારીખે એનો એ વ્યવહાર શું કીધું છે કે વ્યાજના 550 જમા કર્યા છે બેંકે વ્યાજના જમા કરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ ઓકે બેંકે શું કર્યું છે તો કે બેંકે જમા કર્યા છે કેટલા રૂપિયા 575 તો આપણે એ 575 શું કરવાના ઉધાર કરવાના આપણે એ 575 રૂપિયા શું કરવાના ઉધાર કરવામાં આવશે એના પછી નેક્સ્ટ શું કીધું છે જુઓ રોકડ મેળની આય બાજુ એટલે ઉધાર બાજુના વટાળખાનાનો સરવાળો 1000 વટાળખાનાનો સરવાળો 1000 વધુ ગણાયો હતો કયા ખાનાનો વટાળખાનાનો 1000 વધુ ગણાયો એનાથી રોકડ મેળમાં કોઈ અસર થશે નહીં રોકડ મેળની આય બાજુ વટાળખાનાનો સરવાળો 1000 વધુ ગણાયો છે બેંકના ખાનાનો 1000 વધુ ગણાયો નથી તો બેંકમાં એની કોઈ અસર થશે નહીં એટલે આની નોંધ પાસબુક બેંક સિલક મેળમાં કરવામાં આવશે નહીં બેંકમાં વટાવેલી 5000 ની લેણી હુંડી નકરાવાથી બેંકે 1000 નકરામણી ખર્ચ સહિત રકમ પાસબુકમાં ઉધારી હતી જેની નોંધ રોકડ મેળમાં થઈ નથી લેણી હુંડી નકરાઈ પાંચમા નંબર કયા નંબરનો છે જોઈ લઈએ આપણે છઠ્ઠા નંબરનો લેણી હુંડી નકરાઈ જેની નોંધ રોકડ મેળમાં થયેલ નથી ઓકે લેણી હુંડી નકરાઈ એટલે બેંક સિલક ઘટી જાય બેંક સિલક બેંકે ઘટાડ્યું આપણે ઘટાડવું હોય શું કરવું પડે જમા કરવું પડે 5000 ની લેણી હુંડી 100 રૂપિયા નકરામણી ખર્ચ એટલે કેટલા રૂપિયા કુલ 5100 રૂપિયા જમા કરવા પડશે કેટલા રૂપિયા 5100 રૂપિયા 5100 5100 રૂપિયા દરેકની નોંધ થઈ ગઈ છે હવે આપણે ફક્ત શું કરીશું આનો સરવાળો કરીશું ઉધાર બાજુનો સરવાળો શું દેખાય છે વધારે દેખાય છે મને ઉધાર બાજુનો સરવાળો કેવો દેખાય છે વધારે દેખાય છે તો સૌથી પહેલા ઉધાર બાજુમાં પહેલી એન્ટ્રી કેટલી છે તો કે 25250 પ્લસ 5000 પ્લસ 575 30825 રૂપિયા 30825 જમા બાજુ બી કેટલા લખવાના 30825 આ 30825 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરી દેવાની 4200 ની બીજી કેટલી છે 300 અને ચોથી કેટલી છે 5100 આનો જવાબ આવે 21225 રૂપિયા 21225 રૂપિયા ઓકે હવે જુઓ અહીંયા આપણે શરૂઆત ક્યાંથી કરી રોકડ મેળ મુજબની તો અહીંયા લખવાનું બેંક મુજબ પાસબુક મુજબનો રોકડ મેળથી શરૂઆત કરેલી છે તો અહીંયા શું લખવાનું પાસબુક મુજબનો બેંક સિલક મેળ કેમ કે ઉધાર બાજુનો સરવાળો વધારે છે બેંક સિલક મેળ ઓકે કમ્પ્લીટ ખબર પડી કે ન પડી है ना विद्यार्थी मित्रों तमने कोई पण प्रकारनो डाउट होय तो कमेंट करो अथवा तो હું તમને WhatsApp नंबर આપી દઉં છું 973744
8382 આ નંબર પર WhatsApp કરીને તમે ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. આપણા ધોરણ 11-12 ના ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે, જેની અંદર જોડાવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે પણ એની અંદર જોઈન થઈ શકો છો. તો હવે આપણે ફરીથી અહીંયા ચેક કરી દઈએ, કોઈ રકમમાં આડાઅવળું લખાયું નથી ને, એક વખત ચેક કરી દઈએ. 25,250 રૂપિયા, પછી 1800 ઓકે, એક અહીંયા ભૂલ છે, અહીંયા એક મિસપ્રિન્ટ થયેલી છે. આ 1800 નથી, આ કેટલા છે? 1600 છે. કેટલા છે? 1600. તો અહીંયા કેટલા લખાશે? 1600. તો 1600 અને 2400, 1600 અને 2400 કેટલા થશે? અહીંયા 4000 થશે. એટલે 200 રૂપિયા ઘટી ગયા, એટલે અહીંયા 200 રૂપિયા વધી જશે. તો અહીંયા જવાબ કેટલો આવશે? આપણે 21,425 રૂપિયા આવશે. 21,425 રૂપિયા. મિસપ્રિન્ટના કારણે આપણે જવાબ સુધારી દીધો છે. ચલો નેક્સ્ટ દાખલો જોઈએ, બીજા નંબરનો. બીજા નંબરના દાખલામાં શું આપેલું છે જુઓ. શ્રી મહેશનો રોકડ મેળ તારીખ 30/4/2025 ના રોજ બેંક ખાનામાં 5000 ની સિલક બતાવતો હતો. શું બતાવતો હતો? રોકડ મેળ. તો રોકડ મેળ મુજબની બેંક સિલક કહેવાય. તો સૌથી પહેલા આપણે અહીંયા બેંક સિલક મેળમાં રોકડ મેળ મુજબની બેંક સિલક લખી દઈશું. અહીંયા રોકડ મેળ મુજબની બેંક સિલક. ચલો રકમ કેટલી આપેલી છે? 5000 રૂપિયા. તો ઉધાર બાજુ લખવામાં આવશે. રોકડ મેળ મુજબનો બેંક સિલક હોય તો કઈ બાજુ લખાય? ઉધાર બાજુ. ચલો એના પછી દાખલામાં શું આપેલું છે? આપણે નીચેની વિગતોની મદદથી બેંક સિલક મેળ તૈયાર કરો. પહેલો જુઓ, એપ્રિલ મહિનાનો બનાવીએ. જો એપ્રિલમાં ચેક ભર્યો, વસૂલ એપ્રિલમાં થઈ ગયો. એપ્રિલમાં ભર્યો, એપ્રિલમાં વસૂલ થઈ ગયો. એપ્રિલમાં ભર્યો પરંતુ એપ્રિલમાં વસૂલ થયો નથી. કેટલી રકમ છે? 9,500 રૂપિયા. કેટલા રૂપિયા? 9,500. એપ્રિલમાં ભર્યો પરંતુ એપ્રિલમાં રજૂ થયો નથી. કેટલી રકમ છે? 8,500 રૂપિયા. તો એને શું કહેવાય? બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. હે ને? 9,500 અને 8,000. ચોથા મહિનામાં ભર્યો પણ ચોથા મહિનામાં રજૂ થયા નથી, ચોથા મહિનામાં જમા કર્યા નથી બેંકે. તો આપણે એની નોંધ બેંક સિલક મેળમાં કરવામાં આવશે. શું લખવામાં આવશે? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. જમા નહીં થયેલ ચેક. હે ને? ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક 9,500 અને બીજાના કેટલા છે? 8,500. તો 9 ને 8 કેટલા થાય? 17. 17 ને 500 ને 500 1000 18,000 થાય. ભરેલ છે, ભરેલા હશે એટલે આપણે રોકડ મેળમાં ઉધાર કર્યા હશે. રોકડ મેળમાં ઉધાર કર્યા હશે અને પાસબુકમાં એની એન્ટ્રી નહીં કરી તો આપણે શું કરી દેવાના? જમા કરી દેવાના. કેટલા રૂપિયા? 18,000 રૂપિયા. 18,000 રૂપીસ. ક્લિયર? ચલ આગળ નેક્સ્ટ. એપ્રિલ 2025 માં લખેલ પરંતુ એપ્રિલમાં આપણે લખ્યા પરંતુ મે 2025 માં રજૂ થયેલ ચેક. ઓકે, એપ્રિલમાં લખેલા છે અને મે માં રજૂ થયા. એપ્રિલમાં આપણે રોકડ મેળમાં એપ્રિલમાં નોંધ કરી પણ પાસબુકમાં એપ્રિલમાં નોંધ થઈ નથી. તેને શું કહેવાય? લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. બીજા નંબરમાં લખીશું અહીંયા લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક. રજૂ નહીં થયેલ ચેક. ચલો કેટલા રૂપિયા છે જોઈ લઈએ આપણે. નરેશના 1625 રૂપિયા. નરેશના કેટલા છે? 1625 રૂપિયા. અને બીજો જે વ્યક્તિ જે છે એના કેટલા છે? 1,025 રૂપિયા. નરેશ અને સુરેશ. ચલો નરેશના કેટલા છે એ લખી દઈએ આપણે, અલગ અલગ લખી દઈએ અને પછી સરવાળો કરીને 12 લખીશું. નરેશના કેટલા છે? 1625 રૂપિયા. 1625. પછી બીજો કોણ છે? સુરેશ. ચલો તો સુરેશના કેટલા આપેલા છે? તો સુરેશના આપણને આપેલા છે 1,025. 1,025 એટલે કેટલા થાય? ઓકે, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક હોય ને તો ઉધાર કરવામાં આવે. 1600 ને 1000 2600 2,650 રૂપિયા. ચાલો નેક્સ્ટ આગળ જોઈએ આપણે. 75 ની બેંક ચાર્જીસ ની રકમ રોકડ મેળમાં 2 વાર નોંધાઈ હતી જ્યારે બેંક ચાર્જીસ ની 50 ની બીજી રકમ રોકડ મેળમાં નોંધવાની રહી ગઈ હતી. તો સૌથી પહેલા આ 75 રૂપિયા બેંક ચાર્જીસ રોકડ મેળમાં કેટલી વખત નોંધાયો? 2 વખત. રોકડ મેળમાં બેંક ચાર્જીસ કઈ બાજુ લખ્યું હશે? જમા બાજુ. જમા બાજુ 1 વખત લખવાનો હતો પણ કેટલી વખત લખી દીધો? 2 વખત લખી દીધો. 2 વખત લખ્યો તો 1 વખત શું કરી દઈએ આપણે? ઉધાર કરી દઈએ. કેટલા રૂપિયા? 75 રૂપિયા. કેટલા રૂપિયા? 75. ત્રીજા નંબરમાં બેંક ચાર્જીસ રોકડ મેળમાં 2 વાર નોંધાય. બેંક ચાર્જીસ રોકડ મેળમાં 2 વાર નોંધાયો તેની નોંધ. બરોબર, 2 વાર
નોંધાયો, 2 વાર નોંધાયો એટલે 2 વાર આપણે જમા કર્યો હશે, એક વખત શું કરી દીધો, ઉધાર કરી દીધો. અને આના આ વ્યવહારની અંદર બેંક ચાર્જીસના 50 રૂપિયાની બીજી રકમ રોકડ મેળમાં નોંધવાની રહી ગઈ છે. બેંક ચાર્જીસથી ઘટાડો થાય એટલે 50 રૂપિયા કઈ બાજુ લખીશું, જમા બાજુ. બેંક ચાર્જીસ રોકડ મેળમાં નહીં નોંધેલ, બેંક ચાર્જીસ રોકડ મેળમાં નહીં નોંધેલ. કેટલા રૂપિયા, તો કે 5 મેંડું 50 રૂપિયા. ચલો એના પછી ચોથા નંબરનો વ્યવહાર. કયા નંબરનો વ્યવહાર છે, ચોથા નંબરનો. શું આપેલું છે, શ્રી મહેશના પુત્ર 5000 નું ડિવિડન્ડ વોરંટ તેમના ખાતામાં ભરેલું હતું, પરંતુ બેંકે તે રકમ ભૂલથી શ્રી મહેશના ખાતામાં જમા કરેલ છે. તો આપણે કોનો રોકડ બનાવીએ છીએ, મહેશનું. મહેશના પુત્રે 5000 નું ડિવિડન્ડ વોરંટ તેમના ખાતામાં ભરેલું હતું, હે ને, મહેશના પુત્રના ખાતામાં ભરેલું હતું. તો બેંક શિલક એના પુત્રના ખાતામાં વધવી જોઈએ, પરંતુ બેંકે તે રકમ ભૂલથી મહેશના ખાતામાં શું કરેલી છે, જમા કરેલી છે. તો મહેશના ખાતામાં ભૂલથી જમા કરેલી છે, આપણે મહેશનો જ રોકડ બિલ બનાવીએ છીએ, તો આપણે 500 રૂપિયા શું કરવાના, ઉધાર કરવાના. આપણે 500 રૂપિયા શું કરવાના, ઉધાર કરવાના. બેંકે ડિવિડન્ડ જમા કરેલ, બેંકે ડિવિડન્ડ જમા કરેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, રોકડ મેળમાં નહીં નોંધેલ. બેંકે જમા કર્યું તો આપણે ઉધાર કરી દેવાનું. ચલો 5મા નંબરનો નેક્સ્ટ વ્યવહાર. રોકડ મેળની વ્યય બાજુનો બેંક ખાનાનો સરવાળો ભૂલથી 1000 જેટલો વધુ ગણ્યો હતો. વ્યય બાજુ એટલે જમા બાજુ, જમા બાજુ 1000 વધારે ગણ્યા છે, તો જમા બાજુ 1000 વધારે ગણ્યા, તો ઉધાર બાજુ બી 1000 વધારે લખી દો. રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો વધુ ગણ્યો, રોકડ મેળની વ્યય બાજુનો સરવાળો વધારે ગણ્યો. ચલો આની અંદર દરેક વિદ્યાર્થી કમ્પ્લીટ ખબર પડી. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, અથવા તમને હું વોટ્સઅપ નંબર આપી દઉં છું. આપણો વોટ્સઅપ નંબર છે 9737448382. આ નંબર પર વોટ્સઅપ કરી શકો છો. આપણા ધોરણ 11 અને 12 ના ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. એની અંદર જો તમે જોડાવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક આપેલી છે, સાથે સાથે વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ગ્રુપની પણ લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે ઓનલાઈન ટ્યુશનની અંદર જોડાઈ શકો છો. ઓકે, ચલો તો હવે આપણે દરેક એન્ટ્રી થઈ ગઈ છે, આનો સરવાળો કરવાનો બાકી છે. તો સૌથી પહેલા સરવાળો જુઓ તો જમા બાજુનો વધારે છે. કઈ બાજુનો વધારે દેખાય છે, જમા બાજુનો વધારે દેખાય છે. તો 18050 જમા બાજુ છે, જમા બાજુ બે એન્ટ્રી છે, 18050. આ બાજુ કેટલી લખવામાં આવશે, 18050. 18050 માંથી પહેલી એન્ટ્રી કેટલી બાદ કરવાની, 5000 રૂપિયા. એના પછી 2650 રૂપિયા, એના પછી 75, પછી 500 અને 1000. જવાબ કેટલો આવે, 8825 રૂપિયા, 8825. જમા બાજુનો સરવાળો વધારે છે એટલે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. અહીંયા રોકડ મેળ મુજબની લખી છે, તો અહીંયા પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. તો અહીંયા લખીશું પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ચલો ક્લિયર. નેક્સ્ટ દાખલા ઉપર જઈએ અને આજના લેક્ચરનો આ લેક્ચરનો છેલ્લો દાખલો. બીજા દાખલા આપણે આના નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે. ઓકે, ચલો તો અહીંયા દાખલાની અંદર આપણને શું આપેલું છે જોઈ લઈએ. શ્રી રામ શુક્લની પાસબુક તારીખ 31 માર્ચ 2025 ના રોજ 7500 ની ઉધાર બાકી દર્શાવે છે. પાસબુક મુજબની ઉધાર બાકી છે. કયા મુજબની, પાસબુક મુજબની. તો સૌથી પહેલા લખીશું અહીંયા પાસબુક મુજબની ઉધાર બાકી એટલે શું કહેવાય, બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. પાસબુક મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ. ઉધાર બાકી છે તો કઈ બાજુ લખવાના, ઉધાર બાજુ જ લખવાના આપણે. કેટલા રકમ છે, 7500 રૂપિયા. ચલો આગળ શું કીધું છે, તે જ તારીખે શ્રી રામ શુક્લનો બેંક શિલ્લક મેળ તૈયાર કરીને રોકડ મેળ મુજબની શિલ્લક શોધો. તો 1 by 1 જોઈએ. 5000 ના ચેક બેંકમાં ભરવામાં આવ્યા હતા, જે પૈકી ફક્ત 4200 ના ચેક વસૂલ થઈ શક્યા હતા અને બેંકે પાસબુકમાં જમા કર્યા હતા. તો 5000 માંથી કેટલા જમા કર્યા છે, તો કે 4200. તો કેટલા જમા નથી થયા, તો 800. તો બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક લખીશું અહીંયા, બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં થયેલ ચેક. બેંકમાં ભરેલ હોય
અને જમા ન થયેલો હોય તો આપણે જમા કરી દેવાના. 5000 માંથી 4200 ના થઈ ગયા તો કેટલા બાકી રહી ગયા? તો કે 800 રૂપિયા. ચલો એના પછી 6000 ના ચેક લખવામાં આવેલ હતા, જે પૈકી 5400 ના ચેક વસૂલાત માટે રજૂ કરવામાં આવ્યા હતા. તો બાકીના રજૂ થયા નથી. બાકીના રજૂ થયા નથી. તો લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક, લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક એ રકમ કેટલી છે જુઓ. 6000 માંથી કેટલા થઈ ગયા? 5400 રૂપિયા વસૂલાત માટે લઈ ગયા. તો 5400 વસૂલાત માટે થઈ ગયા તો 6000 માંથી 5400 જાય એટલે કેટલા રૂપિયા બાકી રહ્યા? 600 રૂપિયા. લખેલ પરંતુ રજૂ નહીં થયેલ ચેક આપણે બેંક સિલેક્ટમેન્ટમાં શું કરવામાં આવે? ઉધાર કરવામાં આવશે. નેક્સ્ટ વ્યવહાર, બેંકે રોકાણો ઉપરનું વ્યાજ 1200 ઉઘરાવીને પાસબુકમાં જમા કર્યું હતું, જેની રોકડ મેળમાં નોંધ થઈ નથી. જો કે બેંકે શું કર્યું છે? જમા. તો આપણે શું કરવાનું? ઉધાર. રોકાણો પરનું વ્યાજ, રોકાણો પરનું વ્યાજ પાસબુકમાં નોંધેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. રોકડ મેળમાં નહીં નોંધેલ. ઓકે, પાસબુકમાં જમા કર્યા છે. પાસબુકમાં શું કર્યા? જમા. તો આપણે બેંક સિલેક્ટમેન્ટમાં 1200 રૂપિયા શું કરવાના? ઉધાર. 1200 રૂપિયા શું કરવાના? ઉધાર. ચલો એના પછી એક ગ્રાહકે શ્રીરામ શુકલના ખાતામાં બારોબાર 850 રૂપિયા ભર્યા હતા, જેનું નામું રોકડ મેળમાં નોંધાયું નથી. તો ગ્રાહકે બારોબાર બેંક ખાતામાં ભરેલ, ગ્રાહકે બેંકમાં બારોબાર ભરેલ પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ, પરંતુ રોકડ મેળમાં નહીં નોંધેલ. ઓકે, તો કોઈ ગ્રાહકે આપણા ખાતામાં જમા કરાવે તો આપણી બેંક સિલક વધે. બેંક સિલક વધે, રોકડ મેળમાં લખવાનું બાકી રહી ગયું. રોકડ મેળમાં બેંક સિલક વધે કઈ બાજુ લખાય? ઉધાર બાજુ લખાય. ચલો છેલ્લો વાલો, ઓવરડ્રાફ્ટનું વ્યાજ 230 અને બેંક ચાર્જીસ 70 રૂપિયા પાસબુકમાં નોંધવામાં આવ્યા હતા, પરંતુ તેનું નામ રોકડ મેળમાં નોંધવાનું રહી ગયું. હે ને? તો શું લખીશું? ઓવરડ્રાફ્ટનું વ્યાજ અને બેંક ચાર્જીસ, ઓવરડ્રાફ્ટનું વ્યાજ અને બેંક ચાર્જીસ રોકડ મેળમાં નોંધેલ નથી. રોકડ મેળમાં નોંધેલ નથી. તો ઓવરડ્રાફ્ટ અને બેંક ચાર્જીસ થી બેંક સિલકમાં ઘટાડો થાય તો આ બંને રકમ જમા કરવાની. 230 રૂપિયા બી જમા થશે અને 70 રૂપિયા પણ શું થશે? જમા કરવામાં આવશે. ઓકે, ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમને WhatsApp નંબર આપી દઉં છું 9737448382. આપણા ઓનલાઈન ટ્યુશન પણ ચાલે છે. જે પણ વિદ્યાર્થી મિત્રો જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર ધ એક્સપર્ટ એકેડમીની એપ્લિકેશનની લિંક, ધ એક્સપર્ટ એકેડમીની WhatsApp ગ્રુપની લિંક અને ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે. એ લિંકનો ઉપયોગ કરીને તમે એની અંદર જોઈન થઈ શકો છો. ઓકે, ચલો હવે આપણે શું કરીશું? ટોટલ કરીશું. સરવાળો કરવામાં આવશે. સૌથી પહેલા સરવાળો કઈ બાજુનું વધારે દેખાય છે? તો કે ઉધાર બાજુનું વધારે દેખાય. જુઓ 7500, 600, 1200 અને 850. તો જવાબ કેટલો આવે છે? 10150. 10,150, 10,150. આની અંદરથી આપણે જમા બાજુની એન્ટ્રી બાદ કરીશું. પહેલી કેટલી છે? 800, બીજી કેટલી છે? 230 અને 70. કેટલા રૂપિયા વધે? 9050 રૂપિયા. 9050, 9050. હવે જો પાસબુક મુજબથી શરૂઆત કરી હતી તો ઉધાર બાજુનો સરવાળો વધારે છે, તો રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ કહેવાશે. રોકડ મેળ મુજબનો બેંક ઓવરડ્રાફ્ટ, BOD. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? મળીએ છીએ આપણે હવે નેક્સ્ટ લેક્ચરની અંદર. આ દાખલો ગણો. કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો આના ઉપર WhatsApp કરો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ટાટા, બાય બાય, સી યુ.